સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2024ના રોજ ખૂબ જ અગત્યની નોટિસ જાહેર કરવામાં આવેલ છે, જેમાં મિત્રો જોઈએ તો મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા નેશનલ ટેસ્ટ એજન્સી થ્રુ જે મિત્રો તારીખ 22/5/2024ના રોજ અલગ અલગ જગ્યાઓની ભરતી માટે જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી, તો મિત્રો તેની પ્રિલિમિનરી એક્ઝામ એટલે કે ફર્સ્ટ સ્ટેજ એક્ઝામ ડેટ જાહેર કરવામાં આવેલ છે। હવે મિત્રો જે અલગ અલગ પોસ્ટ માટેની જે ડેટ જાહેર કરવામાં આવેલ છે તે આ પ્રમાણે યોજવામાં આવશે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, તેની એક્ઝામ ડેટ 20 ઓક્ટોબર। સેશન મિત્રો સવારમાં એટલે કે મોર્નિંગમાં રહેશે, ટાઈમ રહેશે 9:30 થી 11 વાગ્યાનો, 90 મિનિટનો સમયગાળો રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 2 પછી ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 20 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે મિત્રો, તેનું બપોર પછી યોજવામાં આવશે, શિફ્ટ હશે અને તેનો સમયગાળો રહેશે 1 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીનો અને સમયગાળો રહેશે 90 મિનિટનો। ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2નો મિત્રો, તે પણ 20 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે, તેનો મિત્રો શિફ્ટ હશે ઇવનિંગમાં અને તેનો સમયગાળો રહેશે 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો અને તેનો સમય રહેશે 90 મિનિટનો। ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર છે મિત્રો કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા, તેની મિત્રો એક્ઝામ ડેટ 26 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે, તે સવારમાં યોજવામાં મોર્નિંગમાં યોજવામાં આવશે અને મિત્રો તેનો ટાઈમ રહેશે 9:30 થી 11:30 વાગ્યા સુધીનો અને સમયગાળો રહેશે 120 મિનિટનો। ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર છે કોર્ટ મેનેજરની જગ્યા, તે પણ 26 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે મિત્રો, તે બપોરમાં એટલે કે આફ્ટરનૂનમાં યોજવામાં આવશે અને સમય રહેશે મિત્રો 1 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો અને સમય રહેશે 120 મિનિટનો। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 6 ઉપર છે ડ્રાઈવરની જગ્યા, તે પણ 26 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે અને તેનો મિત્રો સમયગાળો રહેશે એટલે શિફ્ટ રહેશે ઇવનિંગમાં સાંજે મિત્રો 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો અને તેનો સમય રહેશે 90 મિનિટનો। ત્યારબાદ મિત્રો જોઈએ તો ક્રમ નંબર 7 ઉપર છે કોર્ટ અટેન્ડન્ટની જગ્યા, 27 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે, શિફ્ટ રહેશે સવારમાં મિત્રો, તેનો સમય રહેશે 9:30 થી 11 વાગ્યા સુધીનો અને સમય રહેશે 90 મિનિટ। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 8 ઉપર છે ડેપ્યુટી સેક્શન ઓફિસરની, તે પણ 27 ઓક્ટોબર 2024ના રોજ યોજવામાં આવશે, બપોરમાં એટલે કે આફ્ટરનૂનમાં શિફ્ટ રહેશે અને તેનો સમય રહેશે 1 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીનો અને તેનો સમય રહેશે મિત્રો 90 મિનિટ। ત્યારબાદ મિત્રો લાસ્ટમાં છે ક્રમ નંબર 9 પ્રોફેસર એટલે કે બેલીફની જગ્યા, તે પણ 27 ઓક્ટોબરના યોજવામાં આવશે, તેની શિફ્ટ રહેશે સાંજમાં એટલે કે ઇવનિંગમાં અને તેનો સમય રહેશે 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો અને તેનો જે ડ્યુરેશન સમય રહેશે મિત્રો 90 મિનિટનો રહેશે। તો આ પ્રમાણે મિત્રો અલગ અલગ પોસ્ટ માટેની એક્ઝામ ડેટ અને શિફ્ટ જે સમય યોજવામાં આવશે તેનો સમય જાહેર કરવામાં આવેલ છે। ત્યારબાદ મિત્રો જે અગત્યની નોંધ જોઈએ તો મિત્રો દરરોજ મિત્રો 3 શિફ્ટ હશે, એટલે દિવસમાં 3 શિફ્ટ યોજવામાં આવશે અને મિત્રો આ જે વેબસાઇટ આપેલી છે exam.nta.ac.in ઉપર તમે જઈને વધુ વિગતવાર માહિતી મેળવી શકશો। અને આ નોટિસ મિત્રો 27/2024ના રોજ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવેલ છે। અને મિત્રો જે સેન્ટર આપવામાં આવશે તે મિત્રો SR નંબર 1 થી 6 એટલે કે મિત્રો ડ્રાઈવર સુધીને અમદાવાદ સિટીમાં યોજવામાં આવશે મિત્રો। 1 થી 6 નંબરના મિત્ર જે પોસ્ટ છે તેની એક્ઝામ સેન્ટર અમદાવાદમાં યોજવામાં આવશે અને ત્યારબાદ 7 થી 9 એટલે કે કોર્ટ અટેન્ડન્ટ, ડેપ્યુટી સેક્શન ઓફિસર અને બેલીફની જે એક્ઝામ યોજવામાં આવશે તે મિત્રો એડવાન્સ એટલે કે બીજા સિટીમાં યોજવામાં આવશે। તે મિત્રો જે કોલ લેટર નીકળશે એટલે કે મિત્રો તે કોલ લેટરની પણ નોટિસ જાહેર કરવામાં આવશે, જે અઠવાડિયા પહેલાં તમને જાણ કરવામાં આવશે, તે બીજા સિટીમાં એટલે કે નજીકના સિટીમાં યોજવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો એક્ઝામ સેન્ટર ફાળવવામાં આવ્યા છે। અને ત્યારબાદ મિત્રો કોઈ પણ માહિતી મેળવવા માંગતા વધુ તો મિત્રો અહીંયા વેબસાઇટ આપેલી છે exam.nta.ac. અને ત્યારબાદ HC ઓજસ મિત્રો ગુજરાત.gov.in ઉપર જઈને તમે વધુ માહિતી મેળવી શકશો। અને ત્યારબાદ મિત્રો હેલ્પલાઇન નંબર આપેલા છે, તે મિત્રો 4075 9000 6922 7700 ઉપર તમે મદદ હેલ્પલાઇન નંબર મેળવી શકો છો। તો આ પ્રમાણે મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા અલગ અલગ પોસ્ટ માટેની ભરતી માટેની જે જાહેરાત કરવામાં આવેલી હતી 22/5ના રોજ તેની એક્ઝામ ડેટ જાહેર કરવામાં આવશે, જે ઓક્ટોબર મંથમાં યોજવામાં આવશે આ પ્રમાણે।
તો જે પણ ઉમેદવારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરેલા હોય તે સર ઉમેદવારે નોંધ લે વિનંતી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.